કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલા માંગથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ થતી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર એકસાથે રેડ કરી કુલ્લે 13 કેસો શોધી 13 આરોપીઓ ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ મે પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 01 તથા મે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મે મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલામાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની જાનમાલ નુકસાન થાય તેવું કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપેલ. ઉપરોક્ત સૂચના અંતર્ગત સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ નાઓએ કાપોદ્રા વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા 2 દુકાનદાર ઇસમો વિરુદ્ધમાં અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી. હાલમાં પણ અત્રેના સમગ્ર કાપોદ્રા વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ ચોરી છુપેથી હજુ પણ કરી લોકો જાનમાલનું નુકસાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાની હકીકત જણાઈ આવતા તે અંતર્ગત કાર્યવાહી કરવા સારું સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ પો સબ ઇન્સે એલ પંડ્યા સાહેબ તથા પો સબ ઇન્સેમ બી વાઘેલા સાહેબ એમ કુલ્લે અલગ અલગ ટીમો બનાવી દરેક ટીમમાં 04 પોલીસ કર્મચારીઓ ફાળવણી કરી કુલ્લે 20 પોલીસ અધિકારી કર્મચારીઓએ એક સાથે કાપોદ્રા પો સ્ટે વિસ્તારમાં અલગ અલગ કુલ્લે 13 જગ્યાઓ ઉપર રેડો કરી 13 દુકાનદારોને રેડ હેડ ગેસના બોટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડી 13 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ્લે નંગ ઋણ 41 તથા ગેસ રિફિલિંગનું મશીન નળી સાથે નંગ 13 તથા ઇલેક્ટ્રિક વજન કાંટા 13 તથા ગેસ ભરવાનો વાલ નંગ 13 તથા રિફિલિંગમાં ઉપયોગ થતા લોખંડના પાનાઓ નંગ 18 મળી કુલ્લે 1,44,100 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ 13 ઇસમો વિરુદ્ધમાં નીચે મુજબના અલગ અલગ 13 ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં લોકોની જાનહાનિ સાથે જોખમરૂપ રીતે વર્તતા હોય અને લોકોની જિંદગી જોખમમાં મુકાતી હોય તેવા કૃત્યો અટકાવવા સારું પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ, ઝોન પોલીસ કમિશનર શ્રી ભક્તિ ઠાકર સાહેબની સૂચના અને માર્ગદર્શનના આધારે કોઈ શ્રી એમ બી અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુરઘા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024 ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે. આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે.